ગુજરાતની અંદર અનેકવાર આપણે જોયું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે। અનેકવાર ગુનેગારો છે એ બેફામ બની રહ્યા છે, અસામાજિક તત્વો પર કોઈનો કંટ્રોલ નથી। ક્યારેક તો સામાન્ય જનતાને માર પડે છે, પણ સામે પોલીસ કર્મચારીઓને પણ માર પડે છે। આવી અનેક ઘટનાઓ જોઈ છે। આવી એક ઘટના ફરીવાર સામે આવી છે વડોદરાના ડભોઈની અંદરથી, કે જ્યાં પોલીસ કર્મચારીઓ ઉપર જ હુમલો કરવામાં આવ્યો છે। આખી વાત શું છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે દિવસે ને દિવસે વણસી રહી છે, અને એવામાં હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે અસામાજિક તત્વો ઉપર હવે ક્યારે પોલીસ છે તે તવાઈ બોલાવશે। કારણ કે હુમલો જ્યારે સામાન્ય જનતા ઉપર થાય છે ત્યારે સવાલ પોલીસ કર્મચારીઓ ઉપર થાય છે કે પોલીસ શું કહી રહી છે અને પોલીસ કેમ કામ નથી કરી રહી। પરંતુ જ્યારે ખુદ પોલીસ ઉપર જ જો હુમલો કરવામાં આવે તો કોને કહેવા જવું? એટલે અહીંયા સીધી જ વાત એ સામે આવે કે પોલીસનો ડર કે ખાખીનો જે ખોફ છે એ ક્યાંક અસામાજિક તત્વો કે ગુંડાઓ છે તેમાં નથી રહેલો। હવે આવી જે ઘટના જ્યારે વડોદરાના ડભોઈમાંથી સામે આવી, કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે વધુ એકવાર સવાલો ઉભા થયા, જ્યાં સામાન્ય જનતાની સુરક્ષા કરતી ખાખી પર જ માથાભારે તત્વોએ સરેઆમ જીવલેણ હુમલો કર્યો છે। ગુનેગારોમાં કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ઉશ્કેરેલા એક ટોળાએ ઓન ડ્યુટી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, અને એ ઈરાદે ઈંટો અને પથ્થર ફેંકી લોહી લુહાણ કરી દેવામાં આવ્યા। સરકારી દવાખાનામાં ધોળા દિવસે ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પર 10 થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। વાત એવી હતી કે ડભોઈમાં મહુડી ભાગોળમાં ઘર પાસે એક છોડનું જે પિંજરું છે તે મૂકવામાં આવ્યું હતું। એમને હટાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે દિવસ દરમિયાન મારામારી થઈ। આ ઝઘડો સામે આવ્યો અને આ ઝઘડો છે, આખું જે આ પ્રકરણ છે ડભોઈ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું। ફરિયાદની તપાસ કરવા માટે પોલીસે કામગીરી શરૂ કરી, અને એમના જ આધારે ડભોઈ પોલીસના બે કર્મચારીઓ છે એ પરવેઝ ઉર્ફે રાજા નામના શખ્સને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા। ત્યારબાદ પરવેઝ ઉર્ફે રાજાને લઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ છે બપોરના સમયે ડભોઈના સરકારી દવાખાને ગયા હતા। એ સમયે પરવેઝના સગા સંબંધીઓ ત્યાં આવ્યા, અને તેમને જ લઈને પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા છે એમણે ઉશ્કેરણી એવી કરી કે આ પોલીસવાળા આપણને જ પકડે છે અને સામેવાળાઓને પકડતા નથી, જેથી આજે તેઓને જાનથી મારી નાખો। એ જ પગલે ત્યાં હાજર બીજા શખ્સો પણ ભેગા થઈ ગયા, અને આસિફ તથા હસનન ઉર્ફે મુનસીએ જાનથી મારી નાખવાના ઈરાદે ઈંટોના ટુકડા છૂટા મારી હેડ કોન્સ્ટેબલ નવીનના માથાના ભાગે માર્યા। અને આજ જે ઈંટોના છૂટા ટુકડા હતા તે હેડ કોન્સ્ટેબલ નવીન છે તેમના છાતીના ભાગે પણ વાગ્યા હતા। તેમને ગંભીર જીવલેણ ઈજાઓ પણ પહોંચી હતી। અન્ય આરોપીઓએ પણ કોન્સ્ટેબલ શુભમનને બેરહેમીથી માર મારી તેમની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી। બીજી તરફ હેડ કોન્સ્ટેબલ નવીનને માથામાંથી લોહી નીકળતા તાત્કાલિક એમને સારવાર માટે દવાખાનાની અંદર લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં 4 ટાંકા આવ્યા હતા। થોડા દિવસે બનેલી ઘટનાથી ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નવીનભાઈએ ફરિયાદ પણ નોંધાવી છે। સમગ્ર મામલે ડભોઈ પોલીસ દ્વારા પરવેઝ ઉર્ફે રાજા ગરાસિયા સહિત કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો પણ નોંધી દીધો છે। આરોપીઓ પર સરકારી કામમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવા જેવી ગંભીર કલમો હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ પર જ હુમલો થતા શહેરમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી છે। આ કેસની અંદર જાનથી મારી નાખવાના ઈરાદે ઈંટો વડે હુમલો કરવા બદલ બીએનએસ કલમ 109, સરકારી કર્મચારી પર ફરજ દરમિયાન હુમલો કરવો અને કાયદાકીય કામમાં રૂકાવટ ઊભી કરવા બીએનએસ કલમ 132, 221, મહિલાઓ સહિતના ટોળાઓ એકસમ થઈને હિંસા આચરી હોવાથી રાયોટિંગની કલમો બીએનએસ કલમ 189, 191 પણ લગાવવામાં આવી છે। એટલે હવે જ્યારે 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ જ્યારે દિવસે ને દિવસે ગુજરાતમાં બનતી રહી છે ત્યારે પોલીસનો ખોફ છે એ આવા ગુંડા તત્વોમાં કેમ નથી જોવા મળતો, એમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। જ્યારે ઘણી બધી વખત એવું જોયું છે કે આવા આવારા તત્વ છે સામાન્ય જનતાને અવારનવાર હેરાન કરતા હોય છે। પોલીસ છે એ ફરિયાદ લેવામાં ક્યાંક વિલંબ કરે છે તો પછી એ જ પરિવારને પોતાના સભ્ય ગુમાવવાનો પણ વારો આવ્યો હોય છે। આવી અનેક ઘટનાઓ જોઈ છે, પણ હવે અહીંયા જ્યારે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને પણ ક્યાંક ઈજાઓ પહોંચાડવામાં આવી છે બદલ 11 વ્યક્તિ સામે જ્યારે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે પોલીસ હવે વધારે કેવી કાર્યવાહી કરે છે એ ઉપર સૌ કોઈની નજર છે। કારણ કે જો પોલીસ કર્મચારી પર હુમલો થયો છે અને કાર્યવાહી જબરદસ્ત કે વ્યવસ્થિત નહીં થાય તો પછી સામાન્ય જનતામાં પણ ક્યાંક એવું જોવા મળશે કે પોલીસ કર્મચારી પર હુમલો થાય છે, પોલીસ કંઈ કરતી નથી, તો પછી સામાન્ય જનતાએ અહીંયા આશા કોની પાસે રાખવી? એટલે હવે આ જે ઘટના વડોદરાના ડભોઈમાંથી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।